પણ હવે વાત મારે ઈ કરવી છે કે આ મામાદેવ હતા કોણ અને એનો પૂર્વજન્મ કયો હતો. તો જે વખતે ભગવાન ભોળિયાનાથના સસરા દક્ષ પ્રજાપતિ અને એણે જ્યારે યજ્ઞ કર્યો ત્યારે બધાને આમંત્રણ આપ્યું, પણ ભગવાન ભોળાનાથને આમંત્રણ ન આપ્યું. એટલે જ્યારે ભગવાન ભોળિયાનાથના પત્ની એ વખતે સતી નામ હતું અને એ સતીને ખબર પડી કે મારા બાપને ઘેરે યજ્ઞ છે, એટલે ભોળાનાથને કીધું કે હું તો યજ્ઞમાં જાઉં છું, કે આપણને આમંત્રણ આપ્યું નથી. ભોળાનાથ કહે છે એટલે આપણે જવાય નહીં, કે મારા બાપને ઘેરે મારે તો જવું છે, મારે ક્યાં આમંત્રણની જરૂર છે. અને એમ કરી અને સતી ગયા અને એ વખતે જોયું તો બધાયનું આસન હતું ભગવાન ભોળિયાનાથ અને સતીનું આસન હતું નહીં. એટલે સતીને એમ લાગ્યું કે મારા પતિનું અપમાન થયું છે, અહીંયા નથી બોલાવ્યા, આ બધાય દેવતાઓને બોલાવ્યા છે પણ મારા ભોળાનાથને બોલાવ્યા નથી, એનું આસન પણ અહીંયા છે નહીં. એટલે હવે મારે શું કરવું? અને એ વખતે અગ્નિકુંડમાં પોતે પડી, જે યજ્ઞ હતો એમાં પડી અને પોતાના પ્રાણ ત્યાગ્યા. અને ઈ ભગવાન ભોળાનાથને ખબર પડી અને ક્રોધમાં આવીને એક લટ કાપી અને એમાંથી અને ઈ લટમાંથી વીરભદ્ર નામનો ગણ નીકળ્યો અને ઈ ગણને કીધું ભગવાન ભોળિયાનાથે કે જાઓ, મારી સતીએ યજ્ઞકુંડમાં પડી અને પ્રાણ આપ્યા છે, ઈ યજ્ઞને હવે ધમરોળી નાખો. અને દક્ષ પ્રજાપતિને ત્યાં જઈ અને યજ્ઞ ધમરોળ્યો અને ભગવાન ભોળિયાનાથ આવ્યા અને પોતાની પત્ની સતીનું જ્યાં શવ જોયું ત્યાં તો ક્રોધ આવ્યો ભાઈ, અને શવને હાથમાં લઈને બ્રહ્માંડમાં ભટકવા મળ્યા. ને એટલો બધો ક્રોધ આવી ગયો, ત્રીજું નેત્ર તો ખુલી ગયું પણ એને પોતાના શરીરની ભાન ન રહી અને એટલો બધો ક્રોધ આવ્યો ને દેવતાઓને એમ થયું કે હવે કદાચ આ દુનિયાનો વિનાશ થઈ જાય જો ભગવાન ભોળિયાનાથનો ક્રોધ આવો ને આવો રહે તો હવે કરવું શું? ક્રોધ ઉતારવો પડશે. અને એ વખતે ભગવાન વિષ્ણુ છે એને પોતાના સુદર્શન ચક્રથી જે સતી હતા એનું જે શવ ભગવાન ભોળિયાનાથના હાથમાં હતું ને બ્રહ્માંડમાં ભટકતા હતા, એ પોતાના સુદર્શન ચક્રથી એ શરીરના 52 ટુકડા કર્યા. ને એ જે ધરતી ઉપર પડ્યા એ ટુકડા એ આજે 52 શક્તિપીઠ તરીકે ઓળખાય છે. જુદી જુદી જગ્યાએ 52 જગ્યાએ કટકા પડ્યા, એ 52 શક્તિપીઠ છે. અને પછી ફરી વખત સતી છે ઈ પાર્વતી નામે અવતાર લઈ અને ભગવાન ભોળિયાનાથ સાથે પરણ્યા. ત્યારે એ વીરભદ્ર નામનો ગણ છે એમ કહે છે કે પ્રભુ તમે તમારી લટ કાપી અને મને બનાવ્યો છે, હવે તમે મને કંઈક સ્થાન આપો. અને એ વખતે કીધું કે જા તું હવે રબારીના ઘરમાં અવતાર લઈશ અને ઈ રબારીની ઘરે જઈ અને તારું એવું સ્થાન મળશે કે તને આખી દુનિયા મામા કહીને ઓળખશે, તું મામા દેવ તરીકે ઓળખાઈશ. ઈ જ આ પુનિયો મામો અને ઈ પુનિયા મામાની આવી કંઈક કહાની હતી.